નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર ગણિત વિષયમાં ઘણા બધા આપણે અલગ અલગ ચેપ્ટરના વિડીયોઝ છે મુકાઈ ગયા છે. ન જોઈએ તો જોઈ લેજો. આજે આપણે 12મું પ્રકરણ કેટલું ભારે કેટલું હલકું એમના આધારે દરેક દાખલાઓ છે એમની ચર્ચા કરવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ન જોયેલા વિડીયોઝ ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટમાં જજો અને નીચે ધોરણ 4 નું સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ છે જેમાં ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. આવનારી પરીક્ષામાં એમાં ઘણા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાય છે, તો એ પણ વિડીયોઝ જોઈ લેજો. શરૂઆત કરીએ. કિગ્રાનું ગ્રામમાં રૂપાંતર અને ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કઈ રીતે થાય છે. તો પહેલું, એમાં 5 કિલોગ્રામના ગ્રામ કરવાના છે. તો 5 કિલોગ્રામ માટે આપણે જોઈએ તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ હોય. તો 5 એ કેટલા? તો 5 ગુણ્યા 1000 ગ્રામ એટલે 5000 ગ્રામ થયું. બીજામાં એવું આપ્યું છે કે 7000 ગ્રામના કિલોગ્રામ કરવાના. તો 7000 ગ્રામ માટે 7 ગુણ્યા 1000 ગ્રામ એટલે 7 કિલોગ્રામ. ત્રીજું એમ છે 4 કિલોગ્રામ 500 ગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરો. તો 4 કિલોગ્રામ 500 ગ્રામ બરાબર 4 કિગ્રા વત્તા 500 ગ્રામ એટલે 4 ગુણ્યા 1000 ગ્રામ વત્તા 500 ગ્રામ એટલે 4000 ગ્રામ વત્તા 500 ગ્રામ એટલે 4500 ગ્રામ. ચોથામાં 6350 ગ્રામનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કરો. તો 6350 ગ્રામ બરાબર 6000 ગ્રામ વત્તા 350 ગ્રામ એટલે 6 ગુણ્યા 1000 ગ્રામ કિગ્રા એટલે વત્તા 350 ગ્રામ એટલે 6 કિલોગ્રામ વત્તા 350 એટલે 6 કિગ્રા 350 ગ્રામ. પહેલો દાખલો છે એમાં ગ્રામનું કિલોગ્રામને ગ્રામમાં રૂપાંતર કરો. તો પહેલું છે 2420 ગ્રામ એટલે 2000 ગ્રામ વત્તા 420 ગ્રામ એટલે 2 કિગ્રા અને 420 ગ્રામ. બીજામાં 5040 ગ્રામ છે. તો 5000 ગ્રામ વત્તા 40 ગ્રામ એટલે 5 કિગ્રા વત્તા 40 ગ્રામ એટલે 5 કિગ્રા 40 ગ્રામ. ત્રીજામાં 8047 ગ્રામ છે. તો એના બરાબર 8000 ગ્રામ વત્તા 47 ગ્રામ 8 કિગ્રા વત્તા 47 ગ્રામ એટલે 8 કિગ્રા 47 ગ્રામ. ચોથામાં 97 ગ્રામ તો 9000 ગ્રામ વત્તા 703 ગ્રામ તો 9 કિગ્રા વત્તા 703 ગ્રામ એટલે 9 કિલોગ્રામ 703 ગ્રામ. બીજાની અંદર દાખલામાં કિગ્રા અને ગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરવાનું છે. તો પહેલું છે એમાં 2 કિગ્રા 300 ગ્રામ તો 2000 ગ્રામ વત્તા 300 ગ્રામ એટલે 2300 ગ્રામ. બીજામાં 7 કિગ્રા અને 8 ગ્રામ છે. તો 7000 ગ્રામ વત્તા 8 ગ્રામ એટલે 7008 ગ્રામ. ત્રીજામાં આપ્યું છે 6 કિગ્રા 640 ગ્રામ તો 6000 ગ્રામ વત્તા 640 ગ્રામ એટલે 6 કિગ્રા અને 640 ગ્રામ 6640 ગ્રામ. ચોથામાં 8 કિગ્રા અને 875 ગ્રામ તો 8000 ગ્રામ વત્તા 875 ગ્રામ એટલે 8875 ગ્રામ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલી વસ્તુઓમાંથી સૌથી વધારે ભારે હોય એના ઉપર રાઉન્ડ કરવાનો છે. સૌથી હલકી વસ્તુ એના પર આવી રીતે જે ચોરસનો ભાગ છે કરવાનો છે. બરાબર. પહેલું છે એમાં સૌથી હલકી પેન્સિલ થશે અને ભારે થશે સ્કૂલ બેગ. બીજામાં હલકી વસ્તુ પાણીની બોટલ અને ભારે વસ્તુ પલંગ. ત્રીજામાં ભારે વસ્તુ લેપટોપ, હલકી વસ્તુ માપપટ્ટી. ચોથામાં કાર છે હલકી વસ્તુ છે, વિમાન છે સૌથી ભારે છે. પાંચમામાં કંપાસ પેટી છે એ સૌથી ભારે છે, કાગળ હલકી વસ્તુ છે. છઠ્ઠામાં હેલ્મેટ સૌથી ભારે છે, ચશ્મા હલકી વસ્તુ છે. સાતમામાં કાતર હલકી વસ્તુ છે, ઘરઘંટી ભારે વસ્તુ છે. આઠમામાં સફરજન હલકી વસ્તુ છે, તરબૂચ ભારે વસ્તુ છે. નવમામાં સોફા ભારે વસ્તુ છે, ટ્યુબલાઇટ હલકી વસ્તુ છે. દસમામાં ટાંકણી હલકી વસ્તુ છે, હથોડી ભારે વસ્તુ છે. બરાબર. તો જે ભારે વસ્તુ છે એના પર રાઉન્ડ કર્યું છે અને હલકી વસ્તુ પર લંબચોરસનો ભાગ કરેલો છે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલી છે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો 1000 ગ્રામ. બીજું અડધો કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો 500 ગ્રામ. ત્રીજું 1 કિલોગ્રામ બરાબર 5 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ તો 200 ગ્રામ. ચોથું 5 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો 5000 ગ્રામ. પછી પાંચમું 3 કિલોગ્રામ બરાબર 3 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ તો 1000 ગ્રામ. છઠ્ઠું 7 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો 7000 ગ્રામ. સાતમું 8 કિલોગ્રામ બરાબર 4 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ તો 2000 ગ્રામ. આઠમું 10 કિલોગ્રામ અને 1000 ગ્રામમાંથી ખાલી જગ્યા ભારે છે તો 10 કિલોગ્રામ છે એ ભારે છે. નવમું 150 ગ્રામ અને 1.5 કિલોગ્રામમાંથી ખાલી જગ્યા હલકું છે તો 150 ગ્રામ હલકું છે. દસમું 2 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગુણ્યા અડધો કિલોગ્રામ તો 4 ગુણ્યા અડધો કરો એટલે 2 થઈ જાય ને, તો 4 ગુણ્યા અડધો કિલોગ્રામ. પાંચમાની અંદર છે સામાન્ય રીતે નીચે આપેલી વસ્તુઓમાં સામા ખરીદીએ છીએ, ગ્રામમાં કે કિલોગ્રામમાં ખરીદીએ છીએ એ યોગ્ય રીતે જોડવાનું છે. તો પેલું બાજરી છે એ કિલોગ્રામમાં, બીજું કાળા મરી ગ્રામમાં,
પછી ત્રીજું બટાકા છે કિલોગ્રામમાં, ચોથું કેસર ગ્રામમાં, પાંચમું કાજુ છે ગ્રામમાં, છઠ્ઠું ડુંગળી કિલોગ્રામમાં, સાતમું ચંદન ગ્રામમાં, આઠમું લવિંગ છે ગ્રામમાં, નવમું ખાંડ કિલોગ્રામમાં, દસમું ઘઉં કિલોગ્રામમાં. આ રીતે જોડી દેવાનું છે. છઠ્ઠો પ્રશ્ન, ગ્રામ કે કિલોગ્રામમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે ઘઉંની ગુણનું વજન 50 ખાલી જગ્યા તો કિલોગ્રામ. બીજું મારા મિત્રનું વજન 25 ખાલી જગ્યા તો કિલોગ્રામ. ત્રીજું બટાકાની ચિપ્સના પેકેટનું વજન તો 50 ખાલી જગ્યા તો ગ્રામ. ચોથું ફેવિસ્ટિકની ટ્યુબનું વજન 15 ખાલી જગ્યા તો ગ્રામ. પાંચમું રાઈના પેકેટનું વજન 10 ખાલી જગ્યા તો ગ્રામ. છઠ્ઠું મોબાઈલ ફોનનું વજન 150 ખાલી જગ્યા તો ગ્રામ. સાતમું ખાંડના પેકેટનું વજન 1 ખાલી જગ્યા તો કિલોગ્રામ. આઠમું ચાના પેકેટનું વજન 500 ખાલી જગ્યા તો ગ્રામ. નવમું ચશ્માનું વજન 40 ખાલી જગ્યા તો ગ્રામ. દસમું નાળિયેરનું વજન 1.5 ખાલી જગ્યા તો કિલોગ્રામ. સાતમો પ્રશ્ન, ક્યુ પલ્લું નીચેની તરફ ઝૂકશે તીરની નિશાનીથી નીચેની તરફ દર્શાવવાનું છે. ઉદાહરણ તરીકે આપણે આપ્યું છે કે 25 ગ્રામ અને 40 ગ્રામ, તો એનું ટોટલ થાય 65 ગ્રામ. 35 ગ્રામ ને 40 ગ્રામનું થાય ટોટલ 75 ગ્રામ. એટલે 75 ગ્રામ 65 કરતાં વધારે એટલે નીચે એરો દર્શાવવાનો. એ જ રીતે બાજુમાં આપ્યું છે 75 ને 75 150 ગ્રામ, અને 35 ને 140 એટલે 175 ગ્રામ. તો 150 કરતાં 175 વધારે વજનવાળું કહેવાય, એટલે નીચે એરો કરીને દર્શાવવાનો. પછી ત્રીજામાં આપ્યું છે 105 ને 200 એટલે 305 ગ્રામ, 150 ને 250 એટલે 400 ગ્રામ. તો 400 ગ્રામ વાળું વજનવાળું કહેવાય, એટલે નીચે એરો કરીને દર્શાવવાનું. 55, 245 ને 700 એટલે ટોટલ થાય 1000 ગ્રામ, ને 254 ને 600 થાય 854 ગ્રામ. તો 1000 ગ્રામ છે વધારે વજનવાળું છે, તો નીચે એરો કરીને દર્શાવવાનું. 20 ગ્રામ ને 196 ગ્રામ એ બેનું થાય 216 ગ્રામ, અને 197 ગ્રામ આપ્યું છે. 197 કરતાં 216 વધારે વજનવાળું કહેવાય, તો નીચે એરો કરીને દર્શાવવાનું. 36 ને 75 એટલે 111 ગ્રામ થાય, અને 63 ને 100 એટલે 163 ગ્રામ થાય. તો 163 વધારે વજન છે, એટલે નીચે એરો કરીને દર્શાવવાનું. 350 ગ્રામ આપ્યું છે, ને સામે આપ્યું છે 50 ને 230 એટલે 280 ગ્રામ. તો 350 છે 280 કરતાં વધારે છે, એટલે નીચે એરો કરીને દર્શાવવાનું. એ 500 ગ્રામ આપ્યું છે, ને સામે આપ્યું છે 100 ને 350 એટલે 450 ગ્રામ. 450 ગ્રામ કરતાં 500 ગ્રામ કેવું છે, વજનવાળું છે, તો એટલે નીચે એરો કરીને દર્શાવવાનું. ત્યાર પછી આપ્યો છે પ્રશ્ન નંબર 8, નીચેના કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો, જેમાં અની અંદર વાત કરીએ તો ક્રમ, વસ્તુ, વજન, નંગ ને કુલ વજન. તો ઘઉંની ગુણ 100 કિલોગ્રામ, 3 નંગ છે, 100 વાળા 3 એટલે 300 કિલોગ્રામ વજન થયું. ચોખાની ગુણ 50 કિલોગ્રામ, તો એવા 2 થાય તો 100 કિલોગ્રામ થાય. પાણીની ટાંકી 50 કિલોગ્રામનો 1 તો 50 કિલોગ્રામ કુલ વજન થયું. તિજોરી 70 કિલોગ્રામનો 1 તો 70 કિલોગ્રામ કુલ વજન થયું. પલંગ 40 કિલોગ્રામના 2 એટલે 80 કિલોગ્રામ વજન થયું. ખુરશી 5 કિલોગ્રામની 4 તો 5 4 20 તો 20 કિલોગ્રામ થયું. ટેબલ 10 કિલોગ્રામના 3 તો 30 કિલોગ્રામ થયું. નિસરણી 10 કિલોગ્રામની 2 તો 20 કિલોગ્રામ થયું. થાળી 200 ગ્રામની 5 તો 1000 ગ્રામ થયું. વાટકા 100 ગ્રામના 10 તો 1 કિલોગ્રામ થયું. તો કુલ વજન કેટલું થશે? આ બધાનો સરવાળો કરવાનો, તો 672 કિલોગ્રામ થશે. બરાબર છે. બની અંદર વાત કરીએ તો ઘઉંની ગુણ 100 કિલોગ્રામ તો 2 નંગ છે, એટલે 200 કિલોગ્રામ થયું. ચોખાની ગુણ 50 કિલોગ્રામના 3 તો 150 કિલોગ્રામ થયું. બાજરીની ગુણ 50 કિલોગ્રામના 4 તો 200 કિલોગ્રામ થયું. ખાંડનું પેકેટ 2 કિલોગ્રામના 3 તો 6 કિલોગ્રામ થયું. મીઠાનું પેકેટ 1 કિલોગ્રામના 5 તો 5 કિલોગ્રામ થયું. મરચાનું પેકેટ 5 કિલોગ્રામના 2 તો 10 કિલોગ્રામ થયું. બટાકાનો કોથળો 30 કિલોગ્રામના 3 તો 90 કિલોગ્રામ થયું. ડુંગળીનો કોથળો 30 કિલોગ્રામના 2 તો 60 કિલોગ્રામ થયું. સફરજનની ટોપલી 20 કિલોગ્રામના 5 તો 20 5 100 એટલે 100 કિલોગ્રામ થયું. કાજુ 100 ગ્રામના 7 એટલે 700 ગ્રામ થયું. બદામ 50 ગ્રામના 6 5 6 30 એટલે 300 ગ્રામ થયું. કેસર 10 ગ્રામના 10 10 10 100 તો 100 ગ્રામ થયું. તો કુલ વજન મળી જાય, બધાનો સરવાળો કરવાનો. બરોબર, આ બધાનો સરવાળો કરશો, કુલ વજન મળશે 822 કિલોગ્રામ ને 100 ગ્રામ. 9મો દાખલો છે, નીચેના આપેલા વજનના ટુકડા પરથી માગ્યા મુજબનું વજન છે કરવાનું છે. ઉદાહરણ મુજબ પલ્લામાં લાકડીઓ અને વજનના ટુકડા દોરવાના છે. આ 5 કિલોગ્રામનો, આ 6 કિલોગ્રામના, 2 કિલોગ્રામનો પથ્થર છે. બરોબર, વજનના ટુકડા. તો 1 કિલોગ્રામ લાકડી છે, તો અહીંયા તમે સામે 6 મૂકો, તો અહીંયા 1 કિલોગ્રામ લાકડી ને 5 કિલોગ્રામ એટલે 6 કિલોગ્રામ થઈ ગયું.
પછી પેલું આપ્યું છે 4 કિલોગ્રામ લાકડી છે, તો અહીંયા 4 કિલોગ્રામ લાકડી છે ને સામે 2 કિલોગ્રામના બે મૂકવાના વજનિયા. પછી બીજું છે એમાં 3 કિલોગ્રામ લાકડી છે, તો 3 કિલોગ્રામ લાકડીની સાથે 2 કિલોગ્રામ મૂક્યું એટલે ટોટલ 5 થયું, એટલે સામે 5 કિલોગ્રામ મૂકવું પડે વજનિયામાં. ત્રીજું છે 9 કિલોગ્રામ લાકડી છે, તો 9 કિલોગ્રામ લાકડી અને 2 કિલોગ્રામ એટલે ટોટલ 11 કિલોગ્રામ આ બાજુ થયું. અહીંયા 5 ને 6 5 કિલો અને 6 કિલોગ્રામના વજનિયા મૂક્યા એટલે ટોટલ 11 કિલોગ્રામ ત્યાંય થઈ ગયું. ચોથામાં 7 કિલોગ્રામ લાકડી છે, તો અહીંયા સામે વજનિયા 5 અને 2 એટલે 5 કિલોગ્રામ ને 2 કિલોગ્રામના વજનિયા મૂકવા પડે. 10મો દાખલો છે, નીચે આપેલી પોસ્ટ ઓફિસની પોસ્ટલ દરની વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો. પોસ્ટલ દર પ્રમાણે પોસ્ટલ સામગ્રી પોસ્ટલ દર રૂપિયામાં આપ્યું છે. એક પોસ્ટકાર્ડ છે 0.50, છાપેલું પોસ્ટકાર્ડ 6 રૂપિયા, આંતરરાષ્ટ્રીય ટપાલ છે 2.5 રૂપિયા. ટપાલના વજન પ્રમાણે જોઈએ તો 20 ગ્રામ કે તેનાથી ઓછું હોય તો 5, વધારાના 20 ગ્રામ માટે 2, પાર્સલના વજનમાં 50 ગ્રામ કે તેનાથી ઓછું હોય તો 5, વધારાના 50 ગ્રામ માટે 3 રૂપિયા. તો પેલું જોઈએ, એક છાપેલું પોસ્ટકાર્ડ અને 2 આંતરરાષ્ટ્રીય ટપાલની કુલ કિંમત. છાપેલા માટે 6 અને 2 આંતરરાષ્ટ્રીય માટે 2 ગુણ્યા 1 ના 2.5 રૂપિયા છે, તો 2 ગુણ્યા 2.5 રૂપિયા એટલે 5, 6 ને 5 11 રૂપિયા થયું. બીજું, 50 ગ્રામની ટપાલ મોકલવા કેટલી કિંમત ચૂકવવી પડે, તો પહેલા 50 ગ્રામ માટે 5 રૂપિયા, પછીના વધારાના માટે 2 અને પાછા વધારાના માટે 2, કારણ કે કુલ જોઈએ તો એમાં 50 ગ્રામ કે તેનાથી ઓછા માટે 5, પછી વધારાના 50 ગ્રામ માટે જે છે નહીં, પહેલા 20 ગ્રામ માટે 20 થી ઓછા માટે 5 અને 20 ગ્રામ માટે 2 વાર થશે, કારણ કે 50 ગ્રામ છે એટલે 2 વાર 20 ગ્રામ વધારાના ઉમેરવા પડે, 5 2 2 એટલે 9 રૂપિયા કિંમત ચૂકવવી પડે. પછી ત્રીજું છે 200 રૂપિયાનું 200 ગ્રામનું પાર્સલ મોકલવા કેટલી કિંમત ચૂકવવી પડે, તો પહેલા 50 માટે 50 થી ઓછા માટે 5, પછી વધારાના 3 વાર થશે 50 50 50 એટલે 3 3 3 રૂપિયા એના, એટલે 5 ને 3 8, 9 10 11 12 13 14 રૂપિયા થાય, તો કુલ 14 રૂપિયા કિંમત ચૂકવવી પડે. અને ચોથામાં છે નીચે દર્શાવ્યા મુજબનું વજન ધરાવતું પાર્સલ મોકલવાની કિંમત કેટલી થાય, તો અહીંયા તમે જુઓ 200 થી ઉપરનું છે, તો પહેલા પાર્સલ માટે 5, પછી 3 3 3 3 એટલે ટોટલ 17 રૂપિયા કિંમત ચૂકવવી પડે. પછી વજનના સરવાળા સમજવાના છે ને ઉદાહરણ આપ્યા છે, સરવાળા કરો. તો એમાં પહેલું જોઈએ કે 28 કિલોગ્રામ ને 45 કિલોગ્રામ એને બેનો સરવાળો કરીએ. 8 ને 5 13 નો તગડો વધી 1, 4 5 6 ને 7 તો 73 કિલોગ્રામ થયું. બીજાની અંદર ગ્રામનો સરવાળો 8 ને 6 14 નો ચોગડો વધી 1, 7 ને 1 8, 8 ને 4 12 નો બગડો વધી 1, 3 ને 3 6 તો 624 ગ્રામ થયું. ત્રીજાની અંદર 4 કિલોગ્રામ 250 ગ્રામ ને 8 કિલોગ્રામ 500 ગ્રામ, સરવાળો કરીએ, ગ્રામનું અને કિલોગ્રામ ભાગ પાડી દેવાના. 0 નો 0, 5 નો 5, 5 ને 2 7 અને 8 ને 4 12, 12 કિલોગ્રામ 750 ગ્રામ થાય. ચોથામાં એ જ રીતે જોઈએ તો ગ્રામનો સરવાળો થાય 8 ને 5 તેનો તગડો વધી 1, 9 દુ 18 8 ને ઉપર વધી 1, 4 ને 2 6, 7 ને 6 13 નો તગડો વધી 1 અને 2 ને 2 4 તો 43 કિલોગ્રામ 683 ગ્રામ. પાંચમાની અંદર વાત કરીએ તો ગ્રામમાં થશે 0 ને 0, 8 નો 5, 5 ને 2 7 ને 1 8, 4 ને 1 5 ને 6 ને 7 તો 7 કિલોગ્રામ 850 ગ્રામ ઘી થશે. છઠ્ઠાનો સરવાળો કરીએ, 0 નો 0, 5 નો 5, 4 ને 2 6 ને 1 7, 9 ને 6 15 નો પાંચડો વધી 1, 5 ને 2 7, 7 ને 2 14, 14 નો ચોગડો આગળ સીધી વધી કાંઈ ન આવે એટલે 14 14 લખી નાખવાના, એટલે 145 કિલોગ્રામ ને 750 ગ્રામ બાજરી થશે. એ જ રીતે હવે છે 11મો દાખલો, સરવાળા કરો, જેમાં પહેલું છે 14 કિલોગ્રામ ને 26 કિલોગ્રામ, તો 4 ને 6 10 નો 0 વધી 1, 2 ને 1 3 ને 1 4 એટલે 40 કિલોગ્રામ થયું. બીજામાં જોઈએ 37 વત્તા 45 તો 7 ને 5 12 નો બગડો વધી 1, 4 ને 4 8 તો 82 કિલોગ્રામ થયું. ત્રીજામાં 117 84 ને 64 તો 7 ને 8 15, 5 નીચે ને ઉપર વધી 1, 8 ને 2 10 ને 6 16 નો છગડો વધી 1, 1 ને 1 2 એટલે 265 કિલોગ્રામ. ચોથામાં જોઈએ 75 ને 87 ગ્રામ, તો 5 ને 7 12 નો બગડો વધી 1, 8 ને 2 16, 16 એમને લખી નાખવાના 162 ગ્રામ. પાંચમામાં 134 ગ્રામ ને 148 ગ્રામ છે. 8 ને 4 12 નો બગડો વધી 1, 4 ને 4 8,
1 ને 1 2 282 ગ્રામ છઠ્ઠામાં 268 335 ને 105 તો 10 ને 8 18 નો આંકડો વધી 1 6 ને 1 7 7 ને 3 10 નો 0 વધી 1 3 ને 3 6 ને 1 7 એટલે 708 ગ્રામ થયું સાતમામાં 5 ને 7 12 કિલોગ્રામ થશે 350 ને 150 એટલે 500 ગ્રામ થશે એટલે 12 કિલોગ્રામ 500 ગ્રામ આઠમામાં 7 ને 8 15 નો પાછળો વધી 1 3 ને 3 6 ને 2 ને 1 3 8 ને 2 10 નો 0 વધી 1 2 ને 2 4 એટલે 40 કિલોગ્રામ ને 365 ગ્રામ જવાબ આવશે ત્યાર પછી નવમો દાખલો છે એમાં જોઈએ 8 ને 4 12 નો બગડો વધી 1 8 ને 7 15 નો પાછળો વધી 1 3 ને 3 6 7 ને 3 10 નો 0 વધી 1 4 ને 4 8 ને 1 નો 1 180 કિલોગ્રામ 652 ગ્રામ દસમાની અંદર જોઈએ તો 0 નો 0 5 નો 5 3 ને 2 5 8 ને 2 10 તો 10 કિલોગ્રામ 550 ગ્રામ ચાંદી થશે 11માં જોઈએ 0 નો 0 5 ને 2 7 4 ને 3 7 3 ને 5 8 8 કિલોગ્રામ 770 ગ્રામ તાંબુ થાય 12માં જોઈએ 0 નો 0 5 ને 5 10 નો 0 વધી 1 3 4 ને 3 7 ને 1 8 પછી 8 ને 8 16 નો છગડો વધી 1 2 ને 2 4 ને 1 5 એટલે 56 કિલોગ્રામ 800 ગ્રામ ચોખા થાય 13માં વાત કરીએ તો 0 નો 0 5 ને 5 10 નો 0 વધી 1 2 ને 2 4 ને 2 6 ને 7 ને 9 16 નો છગડો વધી 1 પછી 5 ને 3 8 8 ને 6 14 નો છગડો વધી 1 2 2 ને 2 4 ને 3 7 એટલે 746 કિલોગ્રામ થી 600 ગ્રામ ખાંડ થયું 12માં દાખલામાં વાત કરીએ નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો જેમાં પહેલું છે 85 કિલોગ્રામ 150 ગ્રામ ઘઉં 35 કિલોગ્રામ 250 ગ્રામ ઘઉં 0 નો 0 5 ને 5 10 ને 0 વધી 1 2 ને 2 4 5 ને 5 10 ને 0 વધી 1 8 ને 4 12 તો 120 કિલોગ્રામ 400 ગ્રામ ઘઉં થાય બીજામાં વાત કરીએ તો 5 ને 5 10 ને 0 વધી 1 7 ને 1 8 9 10 0 વધી 1 4 ને 2 6 ને 1 7 3 ને 2 5 9 ને 7 16 તો 165 કિલોગ્રામ 700 ગ્રામ બટાકા ત્રીજામાં વાત કરીએ તો 227 ને 338 છે ને 143 ને 284 છે તો 8 ને 4 12 નો બગડો વધી 1 8 ને 4 12 નો બગડો વધી 1 3 ને 3 6 7 ને 3 0 નો વધી 1 4 ને 3 7 અને 2 ને 1 3 એટલે 370 કિલોગ્રામ થયું ને 622 ગ્રામ થયું હવે સમજો વજનની બાદબાકી ઉદાહરણ આપણે આપ્યું છે બાદબાકી કરો જેમાં પહેલું છે 72 માંથી 54 બાદ કરવાના તો 2 માંથી 4 ન જાય એટલે 10 કો લીધો તો 12 આવ્યા આગળ 6 થઈ ગયા 12 માંથી 4 જાય તો 8 અને 6 માંથી 5 જાય તો 1 એટલે 18 કિલોગ્રામ જવાબ આવ્યો બીજામાં બાદબાકી કરીએ 4 માંથી 9 ન જાય તો 14 થશે 10 કો લે એટલે બરોબર આગળ 0 છે એટલે એના પર 10 આવી જાય અને આગળ 3 ના 2 થઈ જાય 14 માંથી 9 જાય તો 5 હવે 0 માંથી 3 ન જાય બરોબર 10 એટલે આપણે ઉપર એની આગળ એક કટ કરવા માટે શું કર્યું 10 કો લીધો 10 કાને લઈને અને આગળ એક કટ કરવા માટે આપણે શું કર્યું તો કે અહીંયા 9 કર્યો અને અહીંયા 2 કર્યો તો 9 માંથી 3 જાય તો 6 2 માંથી 1 જાય તો 1 એટલે 165 સેમ વસ્તુ અહીંયા કરવાની બાદબાકી 0 નો 0 10 માંથી 5 જાય એટલે 5 ઉપર આગળ એક ઘટી જશે 6 માંથી 2 જાય એટલે 4 10 માં 10 કો લેવો પડશે એટલે 10 માંથી 4 જાય તો 6 અને અહીંયા એક ઘટી જાય 1 માંથી 1 એટલે 0 તો 6 કિલોગ્રામ ને 450 ગ્રામ ત્રીજામાં આવશે અને ચોથામાં વાત કરીએ તો 0 નો 0 10 કો લઈ 10 માંથી 5 જાય તો 5 આગળ ઘટીને 4 થયા 4 ના 2 જાય તો 2 પાછો 10 કો લેવો પડશે એટલે આગળ એક ઘટીને 1 આવ્યો બરાબર એટલે 10 માંથી 9 જાય તો 1 અને 1 માંથી પાછો 7 ન જાય એટલે પાછો 10 કો લીધો એટલે 11 થયા આગળ થઈ જાય 0 11 માંથી 7 જાય તો 4 આ 0 નો 0 તો જવાબ આવશે 41 કિલોગ્રામ 250 ગ્રામ ગોળ બાદબાકી કરો જેમાં પહેલામાં 31 માંથી 19 બાદ કરીએ તો 11 થશે 11 માંથી 9 જાય તો 2 આગળ 2 થઈ જશે 2 માંથી 1 જાય તો 1 એટલે 12 કિલોગ્રામ બીજામાં એ જ રીતે 72 માંથી 44 કિલોગ્રામ બાદ કરજો એટલે 28 આવશે ત્રીજામાં બાદ કરશો એટલે 39 કિલોગ્રામ
ચોથામાં બાદ કરશો એટલે 276 કિલોગ્રામ. બરાબર, 10 કો લઈ અને આગળ દાખલા ગણતા જવાના છે. સેમ વસ્તુ જ છે. પાંચમાની અંદર 43 ગ્રામમાંથી 27 બાદ કરશો એટલે 16 ગ્રામ. છઠ્ઠામાં 24 ગ્રામ જવાબ આવશે. સાતમામાં 116 ગ્રામ જવાબ આવશે. આઠમામાં 255 ગ્રામ જવાબ આવશે. નવમામાં 14 કિલોગ્રામ 250 ગ્રામ જવાબ આવશે. દસમામાં 86 કિલોગ્રામ 550 ગ્રામ જવાબ આવશે. 11મામાં 347 કિલોગ્રામ 450 ગ્રામ જવાબ આવશે. પછી 12મામાં 24 કિલોગ્રામ 182 ગ્રામ. 13મામાં 209 કિલોગ્રામ 083 ગ્રામ. 14મામાં 9 કિલોગ્રામ 250 ગ્રામ અને 15મામાં 118 કિલોગ્રામ 150 ગ્રામ એટલો જવાબ આવશે. હવે 14મો દાખલો, નીચેના પ્રશ્નના માગ્ય મુજબ જવાબ લખવાના છે. પહેલું જોઈએ તો 56 કિલોગ્રામ 247 ગ્રામ વટાણામાંથી 18 કિલોગ્રામ 184 ગ્રામ વટાણા બાદ કરવાના, તો બાદ બાકી આવશે. બાદ કરશો એટલે 36 કિલોગ્રામ 063 ગ્રામ વધશે. એ જ રીતે મગની વાત છે તો જવાબ આવશે એમના 112 બાદ બાકી કરવાની છે. 112 કિલોગ્રામ જવાબ આવશે અને 237 ગ્રામ જવાબ આવશે. ત્રીજામાં વાત કરીએ તો ઘઉંની વાત છે બાદ બાકી, એમાં જવાબ આવશે 308 કિલોગ્રામ અને 362 ગ્રામ. બાકીની પ્રવૃત્તિઓ તમે જોઈ શકો છો. બસ શિક્ષક વિદ્યાર્થીઓને તેમની આજુબાજુ પ્રાપ્ય વસ્તુઓ ભેગી કરીને હલકી અને ભારે વસ્તુનું વર્ગીકરણ કરી શકે. વિદ્યાર્થીના વજન માપવાના વિવિધ સાધનોનું વજનિયા વિશે સમજાવે. ત્રાજવા વજનિયા બનાવતા શીખડાવે. મમ્મી પપ્પા રસોડામાં કઈ કઈ વસ્તુ એક વખતમાં કેટલા પ્રમાણમાં લાવે છે એની નોંધ કરો. વજન કાંટાથી ખુરશીનું વજન કરતા શીખવશે. પછી વજનનો ઉલ્લેખ થયો હોય એવી વાર્તા કહેશે. વજન આધારિત કોયડા કહી શકે, જેમ કે જો બધા સંતરાનું વજન સરખું હોય તો પપૈયાના વજનનું સરખું કેટલા થાય, અને ત્રીજા તુલામાં ખાલિસ્તાનમાં કેટલા સંતરા આવે. જેમ કે અહીંયા આપ્યું છે કે પપૈયું ને એક સંતરું તો 3 જેટલો થાય, એનો મતલબ એક પપૈયા દીઠ 2 સંતરા થાય. કેટલા થાય? 2 સંતરા થાય. રેડી? તો અહીંયા એક પપૈયું છે તો પપૈયાને પપૈયું, આ પપૈયાના 2 સંતરા મૂકવા પડે અહીંયા. એ જ રીતે અહીંયા પપૈયાના આ 2 સંતરા અને અહીંયા પપૈયાના આ 2 સંતરા. રેડી? ચાલો ગૃહ કાર્ય કરીએ. પહેલું એમાં દાખલો આપ્યો છે, પલ્લામાં કુલ વજન લખો અને બંને પલ્લામાં સરખું વજન ક્યાં રાજવામાં છે એના પર રાઈટ કરો. તો પહેલામાં જોઈએ કે 20 ને 30 50 ગ્રામ ને 10 ને 40 50 ગ્રામ, તો આમાં સરખું છે એટલે અહીં રાઈટ કરી. બીજામાં જોઈએ 35 ને 10 45 અને 45 + 5 એટલે 50 ગ્રામ, આ સરખું નથી એટલે એમાં રાઈટ નથી કરવાની. ત્રીજામાં જોઈએ 60 ને 40 100 ગ્રામ અને 70 ને 25 95 ગ્રામ, એટલે એમાં રાઈટ નથી આવતી. ચોથામાં જોઈએ 105 ગ્રામ છે આ, 40 ને 65 105 ગ્રામ છે, તો બેમાં સરખું હોય એટલે અહીં રાઈટ કરવાની છે વચ્ચે. બરોબર. બીજો દાખલો છે, બિલ્ડિંગમાં લિફ્ટમાં વધુમાં વધુ 240 કિલોગ્રામ વજન લઈ જઈ શકાય છે. લિફ્ટમાં જવા માટે 6 મિત્રો ઊભા છે, એનું વજન આપ્યું છે. બરાબર, 6 ના સરવાળા કરવાનો. તો રાકેશ 40 કિલોગ્રામ, મહેશ 46 કિલોગ્રામ, જયેશ 41 કિલોગ્રામ, સુરેશ 42 કિલોગ્રામ, પરેશ 39 અને રમેશ 45 કિલોગ્રામ. તો 6 ને 1 7 8 9 9 દુ 18 18 ને 5 23 નો તગડો વધી 2. બરાબર, 4 5 20 ને 3 23 ને 2 25, તો કુલ વજન કેટલું થાય 253 કિલોગ્રામ. પછી લખવાનું જવાબમાં કે ના, 6 મિત્રોનું વજન 253 કિલોગ્રામ છે, જે 240 કિલોગ્રામ કરતા વધુ છે. બરાબર, એક સાથે ન જઈ શકે લિફ્ટમાં. ત્રીજો દાખલો છે કે નીચેના કોષ્ટકમાં વજનિયાને માપવાનું વજન આપ્યા છે, કયા વજનિયાનો ઉપયોગ કરશો અને કેટલી વાર એ ખાનામાં લખવાનું છે. તો માપવાનું વજન ને વજનિયા આપ્યા છે. 1 કિલોગ્રામ ને 500 ગ્રામ, તો 1 કિલોગ્રામ વાળું ને બીજું 500 ગ્રામ વાળું વજનિયું જોશે. 2 કિલોગ્રામ કરવું તો 1 કિલોગ્રામ ના વજનિયા જોશે. 900 ગ્રામ કરવું હોય તો 500 વાળું ને 200 ગ્રામ વાળા. બરોબર, 900 થઈ જાય ને. 3 કિલોગ્રામ ના 400 ગ્રામ છે, તો 3 1 કિલો વાળા ને 200 ગ્રામ વાળા, એટલે થઈ જાય ને 400 ગ્રામ. 4 કિલોગ્રામ ને 150 ગ્રામ, તો 1 કિલો વાળા 4, 100 ગ્રામ નું ને 50 ગ્રામ નું, એટલે 150 ગ્રામ થઈ જાય. 5 કિલોગ્રામ ને 700 ગ્રામ છે, તો 1 કિલો ના 5, 500 ગ્રામ ને 1 200 ગ્રામ થઈ જાય 700 ગ્રામ. 850 ગ્રામ છે, તો 1 500 વાળું, 1 200 વાળું, 100 વાળું ને 1 50 વાળું, એટલે 850 ગ્રામ થાય. પછી
1 કિલોગ્રામનું 1 જોશે ને 350 માટે તો 200 વાળું 100 વાળું ને 50 વાળું એટલે 350 ગ્રામ થઈ જાય. 2 કિલોગ્રામ છે એટલે 1 કિલોના 2 850 ગ્રામ માટે ચારે 1 જોશે એટલે 850 ગ્રામ થઈ જાય. 1 કિલો માટે 1 બરાબર. પછી 500 ગ્રામ વાળું 1 અને 100 ગ્રામ ને 50 ગ્રામ વાળું 1 એટલે 650 ગ્રામ થઈ જાય. ચોથા દાખલામાં વાત કરીએ નીચેના કોષ્ટકમાં આપેલી વિગત પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમ કે પેલું છે સૌથી ભારે કોણ અને તેનું વજન કેટલું છે. તો સૌથી ભારે આમાં તમે જેનું વધારે દેખાતું હોય ભારે હોય લખવાનું કે સૌથી ભારે અજય છે તેનું વજન કેટલું છે 31 કિલોગ્રામ છે. બીજું છે સૌથી ઓછું વજન કોનું છે ને તેનું વજન કેટલું છે. તો સૌથી ઓછું વજન તેજસનું છે તેનું વજન 17 કિલોગ્રામ છે. ત્રીજું છે વિપુલનું વજન તેજસ કરતા કેટલું વધારે છે. તો 25 માંથી 17 બાદ કરો એટલે 8 આવે. લખવાનું તેથી વિપુલનું વજન તેજસ કરતા 8 કિલોગ્રામ વધારે છે. ચોથું છે અંજલિનું વજન મયંક કરતા કેટલું ઓછું છે. તો 28 માંથી 19 બાદ કરો અને 9 આવશે. તેથી અંજલિનું વજન મયંક કરતા 9 કિલોગ્રામ ઓછું છે. પાંચમું અજય અને મનોજના વજનનો તફાવત કેટલો છે. તો 31 માંથી 21 બાદ કરો એટલે 10. તેથી અજય અને મનોજના વજનનો તફાવત કેટલો થાય 10 કિલોગ્રામ છે. પાંચમો છે નીચેના દાખલાઓ ગણો. જેમાં પહેલી વાત કરીએ એક શાકભાજી વાળા પાસે 25 કિલોગ્રામ ડુંગળી હતી તેમાંથી તેણે 21 કિલોગ્રામ 350 ગ્રામ ડુંગળી વેચી દીધી. તો તેની પાસે કેટલી ડુંગળી બાકી હતી 25 કિલોગ્રામ એમાંથી એટલે બાદ કરીએ તો 3 કિલોગ્રામ ને 650 ગ્રામ આવે. તેથી લખવાનું તેની પાસે 3 કિલોગ્રામ 650 ગ્રામ ડુંગળી બાકી રહી. બીજું છે એના પાસે 2 કિલોગ્રામ મરચું છે એમાં 200 ગ્રામના નાના પેકેટ ભરવા છે તો કેટલી ગ્રામ પેકેટની જરૂર પડે 2 કિલોગ્રામ એટલે 2000 ગ્રામ થયા. 200 ગ્રામનું એક પેકેટ તો 2000 ગ્રામના કેટલા પેકેટ તો 2000 ગુણ્યા 1 ભાગ્યા 200 એટલે 20 ભાગ્યા 2 થશે. 2 મિનિટ કેન્સલ થઈ જાય એટલે 10 આવશે. તેથી 10 પેકેટની જરૂર પડે. ત્રીજું છે એમાં 28 કિલોગ્રામ 700 ગ્રામ ટમેટા 7 ટોપલીમાં સરખે ભાગે ભરતા એક ટોપલામાં કેટલા ટમેટા રહે. તો 28 વત્તા 700 ગ્રામ કરવા પડશે એટલે 28 700 ગ્રામ થાય ને. 28 700 માં 7 વડે ભાગીએ તો 4100 આવશે એટલે 4100 ગ્રામ થયા. તો 4000 ગ્રામ ને 4 કિલોગ્રામ વત્તા 100 ગ્રામ એટલે 4 કિલોગ્રામ ને 100 ગ્રામ થાય એટલે એક ટોપલીમાં 4 કિગ્રા ને 100 ગ્રામ ટમેટા ભરાશે. ચોથું છે એક દુકાનદાર પાસે 8 પેકેટનો ચાનો મસાલો છે. જો એક પેકેટના 150 ગ્રામ ચાનો મસાલો હોય તો દુકાનદાર પાસે કેટલા ચાનો મસાલો હોય 1 ના 150 તો 8 ના કેટલા 8 ગુણ્યા 150 એટલે 1200 ગ્રામ થયું. તો 1200 ને છૂટા પડે તો 1000 વત્તા 200 થઈ જાય એટલે 1 કિલોગ્રામ ને 200 ગ્રામ. તેથી દુકાનદાર પાસે કુલ 1 કિલોગ્રામ 200 ગ્રામ ચાનો મસાલો છે. પાંચમું વાત કરીએ સોનલે 23 કિલોગ્રામ 250 ગ્રામ બટાકામાંથી 14 કિલોગ્રામ 150 ગ્રામ બટાકાનો ચેવડો બનાવ્યો છે. હવે તેની પાસે કેટલા બટાકા બાકી રહી 23 250 ને 14 150 તો બેન બાદ બાકી કરીએ તેથી જવાબ આવશે કે તેની પાસે 9 કિલોગ્રામ 100 ગ્રામ બટાકા બાકી રહી જાય. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો એમને પણ મોકલજો. ઓનલાઈન પરીક્ષાની તૈયારી કરતા રહેજો. ઘણા બધા આવા વિડીયોઝ મુકાઈ ગયા છે ગણિતના અને બીજા અલગ અલગ વિષયના મોસ્ટ આઈપી પ્રશ્નો તરીકે વિડીયોઝ છે જોવાનું ચૂકતા નહીં. ઉપર પ્લેલિસ્ટમાં ધોરણ 4 નું પ્લેલિસ્ટ આપેલું છે. જોતા રહેજો વિડીયોઝ જ્ઞાનમાં વધારો કરતા રહેજો માહિતી મેળવતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. પરીક્ષાની તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.